વિસાવદર તાલુકાના, ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે, ખેતરમાં મજૂરી કરે, દાડીએ જાય છે, સાવ નિરાધાર જીવન જીવે છે, એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી 2 પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય, એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે. બધું જગ જાહેર છે. છતાંય બપોરના 12 વાગ્યાથી, આજે 1 તારીખ છે, બપોરના 12 વાગ્યાથી અમે અહીંયા છીએ બધા હાજર હરેશભાઈના નેતૃત્વમાં. અત્યારે 5 વાગ્યા છે, 5 વાગ્યા છે, છતાંય હજુ પોલીસ FIR લખવા તૈયાર નથી, મામલતદાર આંકડા આપવા તૈયાર નથી, પુરવઠા શાખા જે છે એમની પાસે કોઈ હિસાબ નથી. ટૂંકમાં એટલી હદે આ લોકો માનવતા વગરના થઈ ગયા છે, જાનવર જેવા આપની માનસિકતા છે. કેમ કે માણસ હોય ને એને જરાક દયા આવે કે ગરીબોના હકનું અનાજ ચોરાઈ જાય છે, કરોડો રૂપિયાનું અનાજ ચોરાઈ જાય છે, તો એક FIR તો કરવી જોઈએ. આમનામાં કોઈ શરમ નથી, એકદમ બેશરમ બનીને બપોરના 12 વાગ્યાના જવાબ આપે છે. ભાજપના નેતાઓને ફોન કરીને વારે ઘડીએ PI પૂછે છે કે સાહેબ ફરિયાદ લઉં ના લઉં, કોનું નામ લખું કોનું ના લખું. આવો તમાશો પોલીસ સ્ટેશનમાં હાલે છે. હમણાં 15મી ઓગસ્ટ આવશે, સ્વતંત્રતા દિવસ, 15 દિવસ પછી આ બધી ગેંગ જે છે આ બધા પોલીસ સ્ટેશનના ઝંડા લઈને ફરે, સ્વતંત્રતા દિવસ ઉજવશે. પણ આમાં સ્વતંત્રતા છે ક્યાં? ગુંડાઓની ગુલામી